આજે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે શીખીશું. ઇલેક્ટ્રિક વ્હીકલની શરૂઆત ક્યારે થઈ, ક્યાં થઈ અને એની અંદર શું શું આવે છે. ડન. તો આજે આપણે વાત કરીશું ઈવી. ઈવી બધા જોઈએ ઈવી ની અંદર વાત કરીએ આપણે ઓટોમોબાઈલ. સૌથી પહેલો સવાલ છે ઓટોમોબાઈલ શું? તો આઈડિયા? તો ઓટોમોબાઈલ નો મતલબ છે કે રસ્તા પર કોઈ બી શક્તિથી એનર્જી નો યુટિલાઇઝ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગમાં કરવામાં આવતા વ્હીકલને ઓટોમોબાઈલ કહેવામાં આવે છે. ઓટોમોબાઈલ મતલબ ઓટો મતલબ આપમેળે અંદર ઓટોમોબાઈલ અને મોબાઈલ મતલબ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો ઓટોમોબાઈલ ભેગું કરીએ એટલે આપણું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગમાં કરવામાં આવતા સાધન, જેની અંદર આવે બાઇક, કાર, બસ, ટ્રક વગેરે. બસ આટલે જ વસ્તુ છે જેને આપણે જગ્યાએ લઈ ગયા. હવે તેની અંદર ઘણા બધા અલગ અલગ આવે. જેવી આવી રીતે તમે સાંભળ્યું હોય પેટ્રોલ, બેન્ઝીન, ડીઝલ એન્જિન, પછી સીએનજી, સીએન ઈવી એલપીજી અને અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યું છે કે છે હાઇડ્રોજન ઇલેક્ટ્રિક ઈવી ઇન ફ્યુચર આવશે. એ આવશે હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આપણો મેઇન કોન્સેપ્ટ છે ઈવી. અત્યારે પેટ્રોલ ડીઝલ અને ફટાફટ. તો પેટ્રોલ ડીઝલ ને કહેવામાં આવે છે આઈસી એન્જિન એન્જિન. ડીઝલ સીઆઈ આઈસી એન્જિન. એસઆઈ આઈસી નો મતલબ થાય કમ્બશન ઇન્ટરનલ ઇન્ટરનલ કમ્બશન કમ્બશન એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિન. એટલે સપોઝ આવું કે સિમ્પલ એન્જિન હોય છે આપણું, જેમાં આ વાલ્વ હોય ઇનલેટ વાલ્વ. ઇનલેટ વાલ્વ ની અંદર એર પ્લસ ફ્યુલ કોઈ બી હોઈ શકે, પેટ્રોલ ડીઝલ કોઈ બી હોઈ શકે, એ અંદર જશે. બરાબર. એની અંદર ટૂલ જશે સેકન્ડ સ્ટ્રોક. આ આવે છે પિસ્ટન. આને કહેવાય આ જેને પીવીસી નીચે છે વીડીસી. વીડીસી નું ફૂલ ફોર્મ થાય બોટમ ડેટ સેન્ટર. વીડીસી નું ફૂલ ફોર્મ શું થાય? બોટમ ડેટ સેન્ટર. અને ટીવીસી વીડીસી છે ક્યાં? ઉપર. ઉપર એટલે ટોપ. ટોપ જ્યારે પિસ્ટન નીચેથી પ્રેશરાઇઝ ઉપર જશે ત્યારે શું થશે? જે એર પ્લસ ફ્યુલ બંને વસ્તુને શું થાય? કોમ્પ્રેસ. બરાબર. કોમ્પ્રેસ થશે એટલે શું બનશે? પ્રેશર. હવે આ બધી વસ્તુ જે થાય છે પેટ્રોલ ફ્યુલ મિક્સ થાય, પછી સ્પાર્ક થશે, સ્પાર્ક પ્લગ થી થર્ડ સ્ટ્રોક, અને ચોથો સ્ટ્રોક થશે એક્ઝોસ્ટ, જે એક્ઝોસ્ટ વાલ્વ થી બહાર. તો બધી વસ્તુ જે સાયકલ થઈ ક્યાં થઈ? એન્જિનની અંદર.
આપણે એને જોઈ શકીએ છીએ નથી જોઈ શકીએ. એટલે એને કહેવામાં આવે છે ઇન્ટરનલ IC એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, જેની અંદર જે બી પ્રોસેસ એન્જિન ની થાય તે બધી ક્યાં થાય છે? સિલિન્ડર ની અંદર. બરાબર? એ આ રીતે આપણું પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી એન્જિન ની અંદર બે પ્રકારના એન્જિન આવે. એક આવે છે SI અને સેકન્ડ આવે છે CI CI. SI એન્જિન એટલે શું? કોઈ idea? સ્પાર્ક ઇગ્નાઇટ સ્પાર્ક ઇગ્નાઇટ ઇગ્નાઇટ. CI નો મતલબ છે compress ignite સ્પાર્ક ઇગ્નાઇટ. એને SI એન્જિન એટલે સીધી જ વસ્તુ તો પેટ્રોલ plus bath CNG LPG. SI ની અંદર આવે છે diesel સ્પાર્ક પ્લગ. જે તમે ટુ વ્હીલર બધા ચલાવતા હશો બાઈક, જેની અંદર પ્લગ હોય છે, તમે પ્લગ બદલાતા હો, એ છે SI સ્પાર્ક ઇગ્નિશન. સ્પાર્ક ઇગ્નિશન સ્પાર્ક થશે, પેટ્રોલ ફ્યુલ હશે તો પેટ્રોલ, સીએનજી ફ્યુલ હશે સીએનજી, એલપીજી ફ્યુલ હશે એલપીજી ફ્યુલ, અંદર કમ્બશન થશે અને આપણું એન્જિન વર્કિંગમાં આવશે. બસ સવાલ. હવે સેકન્ડ CI એટલે કોમ્પ્રેસ ઇગ્નાઇટ એન્જિન. એની અંદર આપણે ફ્યુલ યુઝ કરીએ છીએ ડીઝલ. ડીઝલ એવી વસ્તુ છે કે જેમાં ડીઝલને જ્યારે વધારે પડતું પ્રેશર આપવામાં આવે તો આપોઆપ એ હીટ રિલીઝ કરશે, ઓટોમેટિક કમ્બશન થઈ જશે. એટલે આપણું એન્જિન જે છે CI એન્જિન, એને આપણે ડીઝલ એન્જિન બી કહી શકીએ છીએ. આપણે જોઈએ ડીઝલ CI કોમ્પ્રેસ ઇગ્નાઇટ, એને આપણે ડીઝલ એન્જિન બી કહીએ. SI general petrol CNG LPG. હવે આપણે વાત કરીશું EV. EV મતલબ E નો મતલબ છે ઇલેક્ટ્રિક, V મતલબ વેહિકલ. ઇલેક્ટ્રિક એનર્જીનો ઉપયોગ કરી વાપરી આપણે એને વ્હીકલમાં યુઝ કરીશું. તમે રોડ પર ઘણી જગ્યાએ એડવર્ટાઇઝમાં, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ જોતા EV આપણે અત્યારે EV ના લખીને આવે છે. બસ તો ગાડીમાં અહીંયા લખ્યા છે EV. EV શું આઈડેન્ટિફાય કરે? EV આઈડેન્ટિફાય કરે છે ઇલેક્ટ્રિક વ્હીકલ. ઇલેક્ટ્રિક વ્હીકલની શરૂઆત કરી 1800 સેન્ચુરી. અત્યારે આપણે કઈ સેન્ચુરીમાં છે? 225 રૂપિયા ના, અત્યારે આપણે છીએ. EV ની શરૂઆત કરી 1800 સેન્ચુરી. એ વખતે જે ઇલેક્ટ્રિક વ્હીકલની શોધ થઈ ગયેલી, ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરવામાં બી આવ્યો, બધા યુઝ બી કર્યો, અને અત્યારે આપણે જાણી રહ્યા છીએ. તો આ જે વર્ષનો ગેપ છે 225 વર્ષ, 225 વર્ષથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલે છે. પણ આપણા ધ્યાનમાં આવી અત્યારે ગવર્મેન્ટ ઘણો સપોર્ટ કરી રહી છે ઇલેક્ટ્રિક. તમને ખબર હોય તો સબસિડી આપેલી ઇલેક્ટ્રિક વ્હીકલ, લોન આપેલી. એનું કારણ ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવાનું કારણ પોલ્યુશન થઈ શકે. પોલ્યુશન પછી
સાઉન્ડ બીજું સાઉન્ડ પોલ્યુશનના ઘણા બધા છે કે એર પોલ્યુશન, ખર્ચો, નોઇઝ પોલ્યુશન, Maintain. કોસ્ટ, રાઈટ, ડ્રાઇવિંગ એફર્ટ. તે ચલાવવામાં ઇલેક્ટ્રિક વ્હીકલ બહુ ઈઝી છે એઝ કમ્પેર આઈસી એન્જિન. આઈસી એન્જિન એટલે ગિયર બોક્સ ગિયર મારવો પડે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં એટલી વસ્તુ લેવાનું. પછી જે ફ્યુલ છે એ રિન્યુએબલ છે. આપણે સોલર લાઇટ, સનલાઇટ, વિન્ડ મિલ, ઓશન, આ બધી વસ્તુઓ યુટિલાઇઝ કરીને આપણે એનર્જી ક્રિએટ કરી શકીએ. તો આપણને ઇલેક્ટ્રિક એનર્જી ઇઝીલી મળી શકશે. તો ફર્સ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ કોસ્ટ એઝ કમ્પેર પેટ્રોલ ડીઝલ કેવો છે? ઓછો. ઇઝીલી કસ્ટમર્સ આપણે લોકો એને યુઝ કરી શકીએ. બરાબર. હવે આપણે વાત કરીએ પીવી ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રિક. પીવી અત્યારે માર્કેટમાં ત્રણ છે. પહેલું છે ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રિક. BEV HEV. બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ. સેકન્ડ છે HEV હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ. Next third છે PHEV Lux E hybrid electric vehicle. અને fourth જેની પર પ્રોસેસ ચાલુ છે એ છે રજો FHEV fuel hybrid electric. અલ્યા FCEV. Fuel cell. FCEV fuel cell electric vehicle. જે fuel cell છે એમાં આપણે કલર ફિલ્ડ યુઝ કરીએ છીએ. હાઇડ્રોજન ઇલેક્ટ્રિક વ્હીકલ નો આપણે કઈ ઇલેક્ટ્રિક ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક થી ચાલતો છે. એની અંદર ચાર ટાઈપ છે. પહેલો છે BEV બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ, સેકન્ડ HEV હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ, પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ એન્ડ FCEV fuel cell electric vehicle. ઇલેક્ટ્રિક વ્હીકલમાં ચાર ટાઈપ છે. સૌથી પહેલું આપણે જોયું કે BEV બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ. તો બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલમાં મેઇન હશે બેટરીની પાવર સમય છે Motor. મોટર
પછી ટ્રાન્સમિશન ટાયર આ ચાર છે જે મેઇન છે. એના સિવાય ઘણા બધા કોમ્પોનન્ટ છે. તો બેઝિક બેટરી ઇલેક્ટ્રિકલમાં આટલી વસ્તુઓ મેઇન છે. બેટરી ઇલેક્ટ્રિકલમાં મેઇન વસ્તુ શું છે કે બેટરીને આપણે શું કરી શકીએ? રિચાર્જ ચાર્જિંગ બેટરીને આપણે ચાર્જ કરીશું. મતલબ વ્હીકલ ઓન રોડ કરીશું, ચલાવીશું, બેટરી યુઝ થશે, પાછી આપણે એને પાછી ચાર્જ કરી શકીશું, પાછી ઓન રોડ કરીશું. તો BEV નો મતલબ છે બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ. બેટરીને ચાર્જ કરો, વ્હીકલ ચલાવો, ડિસ્ચાર્જ કરો, પાછી ચાર્જ કરો, પાછી ચલાવો. રાઈટ? આપણે આજે બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલમાં પ્રેક્ટિકલ કરીશું ટાટા ટિયાગો EV. એની અંદર બેટરી, મોટર, ટ્રાન્સમિશન એન્ડ આપણે પ્રેક્ટિકલ જોઈશું ટાટા ટિયાગો. બરાબર? ચાલો. આપણે વાત કરી બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલની. આપણે ગાડીમાં જોઈશું સૌથી પહેલી બેટરી. ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઇલેક્ટ્રિક બેટરી ક્યાં આવે? ઇલેક્ટ્રિક ગાડી ટાટા ટિયાગો છે, જેમાં બેટરી ગાડીની નીચે આવે છે. આ તમે જોઈ શકો છો, લખેલું છે પાવર બાય બેટરી સિસ્ટમ. ટાટાની પોતાની પ્રોડક્ટ છે. બેટરી ટાઈપ લિથિયમ આયન ફોસ્ફર, લિથિયમ આયન બેટરી અંદર છે. સેલ ટાઈપ, આ સેલના ટાઈપ છે. બેટરીનું વજન છે 205 કિલો. અને ટોટલ કેટલા વોલ્ટ બેટરી ક્રિએટ કરે છે? 320 વોલ્ટ. કેટલા? 320 વોલ્ટની બેટરી છે. આનું ટોટલ વેઇટ છે 205. પડે નહીં. તો તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા સુધી આખી બેટરી પેક છે ઇલેક્ટ્રિક ગાડીનો. બરાબર? હવે આપણે આગળ જોઈએ. આ તમે ખોલશો અહીંયા, આ બોટમ કવર આપી છે. તે બેટરીના મેઇન સપ્લાય આવે છે, ચાર્જિંગ સપ્લાય અને પાવર સપ્લાય. જેમાં મિલ્ક, મધ, પાણી વસ્તુ અંદર એન્ટર ના થાય એની માટે આ સેફટી આવે. તો જરા અહીંયા જોશો તમે તો બે સોકેટ આપેલા, એક આ અને એક આ. બરાબર? તો બંને સોકેટ નિશાન આપેલું છે, માઇનસ અને એની ઉપર છે પ્લસ. તો પ્લસ માઇનસ નો મતલબ તમને ખબર જ હશે કે પ્લસ એટલે એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. સેમ આની ઉપર બી આપેલા એક પોઝિટિવ, નેગેટિવ. તો બેટરી તો તમને પહેલી વાર બતાવી દીધી કેટલી કેપેસિટી છે. 320 વોલ્ટની બેટરી પેક છે આખો. લિથિયમ આયન બેટરી સેલ યુઝ કરેલા છે અંદર. અને વજન કેટલું છે? 205 કિલો. તો બી સેફ. ખોલતી વખતે, લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવી. સપોર્ટ જે બી વસ્તુ યુઝ કરી શકે એટલી વસ્તુ યુઝ કરવી. સેકન્ડ, કે બેટરીને સ્ટોર કરતી વખતે -10 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી બેટરી સ્ટોર કરી શકાય. બરાબર? આપણે ઇન્ડિયાની અંદર ટેમ્પરેચર આટલું જ રહે છે, -10 થી કદી નીચે ગયું નથી. 35 એવરેજ. બરાબર? એટલે એ માનવું. હવે બે સોકેટ છે, તો બે સોકેટ કેમ? કોઈ આઈડિયા? આનું નામ એ આપ્યું છે, આનું નામ બી આપ્યું છે. બી લખેલો છે અહીંયા તમે જોઈ શકો છો. હા, તો આ જે સોકેટ આપ્યું છે એ ચાર્જિંગ સોકેટ છે. જ્યારે આપણે ચાર્જિંગ પ્લગ ભરાઈશું તો ચાર્જિંગ પ્લગ માંથી જે વોલ્ટેજ આવશે એ વોલ્ટેજ બેટરી અંદર જશે, બેટરી ચાર્જ કરશે. તો બેટરી જ્યારે યુટિલાઇઝ થશે, મતલબ ગાડી ઓન કરીશું, સ્ટાર્ટ કરીશું, ગાડી ચલાવીશું, ત્યારે આ સપ્લાય લાઇનથી બેટરીનો સપ્લાય જશે આગળ મોટરમાં. બરાબર? બીજી વસ્તુ ખાસ યાદ રાખવા જેવી કે તમને કલર દેખાય છે. કયો કલર દેખાય છે? કેસરી. આ જે કલર દેખાય છે કેસરી. કેસરી મતલબ હાઈ વોલ્ટેજ લાઇન. હંમેશા યાદ રાખજો, કોઈ બી ઇલેક્ટ્રિક ગાડી હશે જેમાં હાઈ વોલ્ટેજ હશે એનો કલર ઓરેન્જ હશે. ઓરેન્જ મતલબ ડેન્જર. એમાં વોલ્ટેજ વધારે હાઈ રહે.
બરાબર. અને હંમેશા ગાડીનું કામ કરતા હોય, પછી આઈસી ઇલેક્ટ્રિક વ્હીકલ હોય કે આઈસી એન્જિન હોય, તો સૌથી પહેલા બેટરીનો નેગેટિવ ટર્મિનલ ખોલી દેવાનો. શું કરવાનું? નેગેટિવ ટર્મિનલ ખોલવાનું ભૂલી ગયા તો કોઈ બી એક્સિડન્ટ કે ઇન્સિડન્ટ થઈ શકે છે. હંમેશા બેટરીનો નેગેટિવ ટર્મિનલ પહેલા ખોલી દેવો, ગાડીનું કામ કરતા હો કે કરવાના હો ત્યાં. ભૂલ્યા વગર. કયો ખોલવાનો? નેગેટિવ. પોઝિટિવ નહીં, નેગેટિવ. બરાબર. આ બે સોફ્ટવેર તો જોઈ લીધા. બીજી વસ્તુ તમે જોતા હશો, આ લાઈન જાય છે બે, જેમાં તમે ધ્યાનથી આ બાજુ કરીને જોશો તો લખ્યું છે INOUT, આઉટ. તો આ જે લાઈન છે એ ઇન છે, આ બીજી લાઈન છે આઉટ છે. એની ઉપર બી એરો આપેલા છે, એ વચ્ચે દેખાશે એરો. આ આઉટ નો એરો છે, આ ઇન નો એરો. તો આ બે પાઇપમાં જશે શું? કોઈ આઈડિયા છે? ના. આ બે ની અંદર જાય છે કુલન્ટ. શું જાય છે? કુલન્ટ. કુલન્ટ કેમ? બેટરી ગરમ થઈને ઠંડી થાય. જ્યારે બેટરી વ્હીકલ ઓન કરીએ, વ્હીકલ ઓન રોડ કરીએ, ત્યારે બેટરી શું થશે? પાવર સપ્લાય લેશે. ઇલેક્ટ્રિક આઇટમની સીધી વસ્તુ છે, જ્યારે એનર્જી રિલીઝ કરે કે એનર્જી રિસીવ કરે ત્યારે શું થાય? હીટ. તો હીટ થતી હોય તો એને રોકવા માટે શું યુઝ કર્યું આપણે? કુલન્ટ. તો કુલન્ટ બે લાઈન છે, જેમાંથી એક લાઈનમાં જાય છે, એક લાઈનમાં આવે છે. તો ઇન નો મતલબ છે કે કુલન્ટ અત્યારે ઇન થતું હશે, અને આઉટ નો મતલબ છે કે હોટ કુલન્ટ જાય છે આગળ સિસ્ટમમાં, રેડિએટરમાં. જેની પ્રોસેસ સાયકલ છે કે રેડિએટરમાં ગયો, ફ્લો થયો, ઠંડુ થયું, પાછું બેટરીની અંદર. ડન. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તમે જોઈ શકો ઢાંચો આપેલો છે ઘણી બધી વસ્તુ દેખાય છે. હા, બરાબર. આ જે વસ્તુ છે, આ જે દેખાય છે, આ ભાગ, આ છે આપણી મોટર. શું છે? આ મોટર બેટરીનો સપ્લાય આની અંદર આવે છે. મોટર ફરશે એટલે આ જે ટ્રાન્સમિશન જે મોટરનો ફ્લો ટ્રાન્સમિશનમાં જશે, ટ્રાન્સમિટ કરશે, પાવર સપ્લાય આપશે, મતલબ સપ્લાય પ્રોવાઈડ કરશે, અને એ જશે ડ્રાઈવ એક્સેલમાં. ડ્રાઈવ એક્સેલ થી ટાયર, જ્યારે આપણે ટાયર ફેરવીએ તમે જોઈ શકો છો ડ્રાઈવ એક્સેલ ફરે છે. દેખાય છે? આ સેમ વસ્તુ. જરા પેલી બાદ ટાયર ફેરવો, એ ટાયર ફેરવશો, એ બાદ ડ્રાઈવ એક્સેલ ફરે. તો સેમ વસ્તુ અત્યારે ગાડી બંધ કન્ડિશનમાં છે. જ્યારે ગાડીને ઇગ્નિશન આપીશું, ગાડી ઓન કરીશું, એક્સિલેટર પેડલ દબાવીશું, ત્યારે મોટરના શું થશે? ઇલેક્ટ્રિક ફ્લો મળશે. ઇલેક્ટ્રિક ફ્લો મોટરના સિદ્ધાંત પ્રમાણે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ મૂવ ધ મોટર. મોટરનું રોટેશન ફરવાનું ચાલુ હશે, એ સપ્લાય ટ્રાન્સમિશનમાં થશે. ટ્રાન્સમિશન શું કરે છે? બે જગ્યાએ ટ્રાન્સફર કરે છે પાવર. તો બે અલગ અલગ એક્સેલમાં ટ્રાન્સફર કર્યું, ટાયર ફરે અને આપણી ગાડી ઓન રોડ. બરાબર. આ તો મેઇન વસ્તુ જે આપણે વાત કરીએ. બેટરી જોઈ લીધી. કઈ બેટરી છે? લિથિયમ આયન. કેટલા વોલ્ટ? બસ 320 વોલ્ટ લિથિયમ આયન, 205 kg. પછી છે મોટર. મોટર છે PMSM. એ પર્ટિક્યુલર મોટર જોઈશું ત્યારે હું બતાવીશ. PMSM મોટર કઈ યુઝ થઈ છે ગાડીમાં? PMS. પછી છે ટ્રાન્સમિશન, અને પછી ડ્રાઈવ એક્સેલ એન્ડ ટાયર. તો ટાયર તો ખબર જ છે તમને, બરાબર?